નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે વ્યાજળકા મુકામે માન્ય શ્રી રાકેશભાઈ શામજીભાઈ ધરજિયાની વાડીએ આવેલા છીએ. એમણે જીરામાં અદામાનું આવેલું માસ્ટર કોપર આજથી 10 થી 12 દિવસ પહેલા જે વાપરેલું છે, જે વીઘે 200 ml લેખે 4 થી 5 વીઘામાં 1 લીટર વાપરેલું છે. તો એનો ફરક જોવા માટે અને ખેડૂતને એ માસ્ટર કોપર વાપરવાથી શું ફાયદો થયો એ પહેલા રાકેશભાઈનો પરિચય આપું. એ છે હીરાના શેઠ છે. હીરામાં થોડી મંદી છે તો કે આ વખતે આપણે જીરામાં લડી લેવું છે, એટલે બે જોખમી પાકનું એ કામ કરે છે કે ભાઈ હીરા અને જીરા, એમાં જો તમે ધ્યાન ના આપો તો ગાડી તમારી ખાડામાં જાય. તો મેં કે તમારા શેઠ જો જીરું કરવું હોય, હીરા મૂકીને જીરું, તો તમારે થોડી કાળજી રાખવી પડશે અને સિસ્ટમથી તમારે સારી કંપનીની સારી સારી દવાઓ વાપરવી પડે છે. તો એમાંથી આપણે એમને સમજાવીને અદામાનું જે આવેલું માસ્ટર કોપર, જે અદામાનું એક કોપર ફૂગનાશકોની એક અલગ વ્યાખ્યા ગણાય છે, બધા કરતા અલગ રીતે એને વાપરવું. પાણીમાં આપી શકાય છે, છંટકાવમાં આપી શકાય છે, ગમે તે ખાતર સાથે પણ નાખી શકાય છે. તો હવે જે આ માસ્ટર કોપર રાકેશભાઈએ વાપર્યું છે, તો રાકેશભાઈ આ તમને વાપરવાથી શું ફાયદો થયો છે? અત્યારે બે ઘેરા દેખાય છે, આ બાજુ નવલામાં વાપરેલું છે, એનું તમે થડ જોવો, એનો ગ્રોથ, વૃદ્ધિ, વિકાસ એકદમ લીલુંછમ જેવું દેખાય છે. અને બાજુમાં નથી વપરાયેલું, બરોબર. એમાં તમારે થોડુંક આમ ગ્રીનરી ઓછી છે. જોકે બે સારું છે, પણ એની કરતા આ થોડુંક વાપરેલું છે વધારે સારું દેખાય છે. તો હવે આપણે રાકેશભાઈને પૂછે કે આ વાપરવાથી તમને કેવું લાગ્યું? રાકેશભાઈ, રિઝલ્ટ તો બહુ 100% આપણને સારું લાગ્યું. અચ્છા, આપણે પરવાઈમાં પાયું હતું ત્રીજા પાણમાં, બહુ સરસ છે રિઝલ્ટ. 100% આપણે લાગ્યું. પછી પાછું આપણે છંટકાવ કર્યો ફરીને અઠવાડિયે, એમાં આપણને રિઝલ્ટ બહુ સારું મળ્યું. અત્યારે અદામા ઇન્ડિયામાંથી પ્રાઇવેટ લિમિટેડમાં માન્ય શ્રી દવે સાહેબ છે. તો દવે સાહેબ, આ તમે આમ ખેડૂતને પૂછો બધાને આ કેવું લાગ્યું વાપરવાથી? જે કંપનીની દવા છે એ ફાયદો તમે હતા? જો કે ખેડૂત બોલે ખેતરેથી, ખેતર બોલે એ સાચું. ખળે ખબર પડે, એમાં ખેતરમાં ખબર પડે. એટલે આપણે અહીંયા બધા ભેગા થયા છે કે ખેતર જે બોલે એ સાચું. દવાઓ તો અઢળક હોય છે. ઘણા બધા યુટ્યુબમાં એમ કે આ ડબલા વેચવા, એટલે કે એવું નથી, આનાથી ખેડૂતને ફાયદો થાય. દવે સાહેબ વચ્ચે એમ કહેતા એટલામાં ડબલા વેચવા એટલે એવું બોલે, એવું કઈ હોતું નથી. આ ખેડૂત જે બોલે એ સાચું. અને અત્યારે જીરામાં તમારે ફરક જોઈ શકાય છે. જે સાટેલું છે અને પાણી સાથે આપેલું છે એમાં પણ અલગ દેખાય છે, નથી આપ્યું એમાં પણ અલગ દેખાય છે. તો સાહેબ તમારું શું કહેવાનું છે ફિલ્ડ જો? પહેલા તો હું એ કહેવા માંગીશ કે જનરલી અમે લોકો આ ગામની અંદર પણ મીટિંગ રાખી શકીએ, પરંતુ અહીંયા અમે ફિલ્ડ ઉપર એટલા માટે સૌ ભેગા થયા છીએ કે અદામા કંપનીની જે માસ્ટર કોપ દવા છે એ તમારા વાડીના ઊભા પાકની અંદર તમે એનું પરિણામ લાઈવ જોઈ શકો. અમે ગમે એટલી વાતો કરીએ અને તમે રિઝલ્ટ પોતે રૂબરૂ નિહાળો, એમાં જમીન આસમાનનો ફરક છે. તો અહીંયા જેમ રિઝલ્ટમાં ફરક છે, એમ આજે માનો કે આ માસ્ટર કોપ જે છે, પહેલાં તો હું તમને સામાન્ય આપણી ગુજરાતી કહેવત છે કે શરીરની તંદુરસ્તી, એટલે કે ટૂંકમાં પહેલું સુખ તે જાતે નરિયા. આપણી ગુજરાતી કહેવત છે, પહેલું સુખ તે જાતે નરિયા. એટલે શું? તો કે ભાઈ શરીરની તંદુરસ્તી છે, તમે નિરોગી હોય એ સૌથી સારી બાબત કહેવાય. તો જેમ આપણે માનવ જીવનમાં મનુષ્યને આ લાગુ પડે છે, હરેક જીવને લાગુ પડે છે, એમ વનસ્પતિ પણ એક લાઈવ વસ્તુ છે, સજીવ છે. તો એને પણ આ વસ્તુ લાગુ પડે છે. આપણા વડવા એવું કહી ગયા છે કે તાંબાના લોટામાં આપણે રાતે પાણી ભરી લેવાનું અને નળીના કોઠે આપણે સવારમાં શું કરવાનું છે? પી લેવાનું ભૂખ્યા પેટે. તાંબુ એટલે શું? કોપર. એ કોપર વાળું પાણી જાય એટલે આપણા શરીરમાંથી ટોક્સિન હોય એ દૂર થાય અને આપણી શરીરની તંદુરસ્તી વધે. તો મિત્રો, અહીંયા છોડને પણ જે છે એ કેટલી તંદુરસ્તી વધારે છે આ કોપરે, માસ્ટર કોપરે, એ આપણી નજર સામે છે. આજે કોપર એવું જરૂરી નથી કે મનુષ્યમાં જેમ આપણી હેલ્થ સુધારે છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ જ્યારે કોપર એટલે કે માસ્ટર કોપ પ્રવાહીમાં જે અદામા કંપનીનું સ્ટાન્ડર્ડ છે, એ પ્રોડક્ટ જ્યારે આપણે આપીએ છીએ પ્રવાહીમાં કોપર, આ કોપર જે છે એ હરિતકણોની સંખ્યા વધારી દે છે. એના કારણે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા વધુ થાય છે. સરવાળે છોડનો વિકાસ, વૃદ્ધિ અને એની તંદુરસ્તી જે છે એ વધે છે. એના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધવાથી એમાં સુકારાનો અથવા તો બીજો કોઈ પણ ફૂગજન્ય રોગ છે એ જલ્દીથી દાખલ થઈ શકતો નથી. અથવા તમારા પાકમાં માનો કે લીલી ચરમી આવી હોય, પીળો સુકારો આવ્યો હોય, અથવા તો જાંબુડિયાનો રોગ હોય અને તમારે એનું નિયંત્રણ કરવું હોય, તો એના માટે પણ અદામાની માસ્ટર કોપ જે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ માસ્ટર કોપ છે એ ઉપરથી છંટકાવ જ્યારે કરીએ છીએ ત્યારે એક કપની અંદર એટલે કે 15 લીટર પાણીની અંદર એનું 40 ml નું પ્રમાણ હોય છે. જ્યારે તમારે પાવું હોય તો 16 ગુઠાનો વીઘો હોય તો 16 ગુઠાના વીઘાની અંદર એક વીઘે 200 ml પાણી સાથે તમે મૂકી શકો છો, પાઈ શકો છો.
ત્રીજો ઉપયોગ એનો એ પણ છે કે તમે કોઈ પણ ખાતર ઉડાડતા હોય, દાખલા તરીકે યુરિયા સામાન્ય રીતે શરૂઆતમાં વધારે લોકો વાપરતા હોય છે, તો યુરિયાની એક થેલી હોય એટલે કે 1 એકરમાં માનો કે જે પણ આપણે ખાતર વાપરતા હોઈએ એમાં આ દવા જે છે એ 400 ml તમારા પટ મારી અને ખાતરની સાથે આ દવા જ્યારે યુરિયાના પટ મારીને વેરી દો છો તો પણ આ દવા એને ઝડપથી સરળતાથી મળે છે. તો મિત્રો માર્કેટમાં કોપર તો ઘણા છે, પણ માસ્ટર જેવું કોપ જેવું કોઈ કોપર હાલમાં કોઈ છે નહીં. તો સૌથી અવ્વલ દરજ્જાનું કોપર જે છે એ પ્રવાહી કોપર અદામા કંપની આપ્યું છે. તો જે ખેડૂત મિત્રો અહીંયા આવ્યા છે, મારે વધારે બોલવાની જરૂર નથી, પાક તો બોલે જ છે, પણ મિત્રો તમે જે જોયું છે જીરાના જે વર્ષોથી ખેતી કરે છે એમના ભાઈ પણ બાજુવાળા છે, એમને પણ સાંભળશું આપણે. વડીલ, તમને કેવું પરિણામ લાગ્યું એ કહેશો? કેવું લાગ્યું તમને? આ દવા માસ્ટરકોપ તમારા ભાગમાં વપરાયું નથી, તો તમને માસ્ટરકોપમાં જે વાપરાયું છે, તમારા બાજુમાં ભાઈ છે એમણે વાપર્યું છે, તો તમને શું પરિણામમાં ફેર લાગે છે? ડિફરન્સ છે. અચ્છા, તો ટૂંકમાં વાપરવા જેવું ખરું? ઓકે. અને શું ડિફરન્ટ લાગ્યો તમને એ તમારી ભાષામાં કહેશો? હવે સાહેબ ઉત્પાદન વખતે ખ્યાલ આવશે. ઓકે. નહીં, અત્યારે છોડવામાં સારું લાગે છે ને? સીધી વાત છે, જો તંદુરસ્તી હોય તો સીધી વાત છે કે એમાં ફૂટ વધારે આવશે, ફાલ વધારે આવશે, ઓટોમેટિક ઉત્પાદનમાં પણ ફેર પડશે. તંદુરસ્તી જેની સારી હશે એટલે ઉત્પાદન એનું ઓટોમેટિક વધશે. તો ખૂબ ખૂબ આભાર મિત્રો. તો રાકેશભાઈ ને તમારે 2 શબ્દો કઈ કહેવા હોય તો? ના બરોબર. તો સર્વ ખેડૂત મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આ ફેર છે કે જે કોપર ઓફ માસ્ટર એટલે માસ્ટર કોપર જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે એ વાપરવાથી આપણે જે રૂબરૂ ફિલ્ડ વિઝિટ જોઈ અને આ વાપરવાથી જીરું એકદમ લીલુંછમ જેવું થઈ જાય છે, જાંબુડિયાનો રોગ લાગતો નથી અને ફૂગજન્ય રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ આપે છે કે ઓછા રોગે સારામાં સારું ઉત્પાદન આપે છે. તો અદામાનું માસ્ટર કોપર વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે આજે આપણે અહીંયા મીટિંગ નું સમાપ્તિ કરીએ છીએ. તો આવજો, આભાર. સાહેબ બીજું કઈ? ઓકે.